શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની. ઇતિહાસ એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણે જે યજ્ઞો કર્યા, આ યજ્ઞો એ કોઈ હિંસક યજ્ઞો નહોતા. એમને જે આ પૃથ્વી ઉપર આવીને અહિંસક યજ્ઞોની એક પ્રણાલિકા સ્થાપી. બધી જ બાજુ જેને કહેવાય કે અંધશ્રદ્ધાના જ્યારે વહેમો એની અંદર દુનિયા દોરા ધાગાની અંદર આખી બંધાયેલી, એવા સમયે ભગવાન સ્વામિનારાયણે આવીને આ અહિંસક યજ્ઞોની ભેટ આપી છે. દૂધ પીતી પ્રથા ભારતની અંદર, ગુજરાતની અંદર વિશેષ કરીને હતી. એમાં ઘણા બધા મહાનુભાવોએ, ઘણા બધા લોકોએ એમની અંદર એ નાશ કરવા માટે, ઘણા બધા સમાજ સુધારકોએ નાશ કરવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો. પણ ભગવાન સ્વામિનારાયણે પણ તેમની અંદર પણ અદ્વિતીય કાર્ય કર્યું છે. પહેલા સતી પ્રથા હતી, આ સતી પ્રથા દૂર કરવા માટેના પણ ઘણા બધા સમાજ સુધારકોએ કાર્ય કર્યા. પણ એમની અંદર પણ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય એ અદ્વિતીય કહી શકાય તેવું હતું. આવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે અહિંસક યજ્ઞો આદર્યા અને એમની અંદર જેતલપુરની અંદર મહારાજે મહાવિષ્ણુ યાગ કરેલો. અને એ સમયે લોકોને એક આશ્ચર્ય થતું હતું કે પહેલાં તો હિંસક બધા જે પશુઓ હતા એની બલિ આપવામાં આવતી યજ્ઞોમાં, પરંતુ આ ભગવાન સ્વામિનારાયણે એક નોખી પ્રણાલિકા કે જેમાં જવ અને તલનું હોમ કરવામાં આવે અને એના દ્વારા યજ્ઞો કરી અને મહારાજે પવિત્રતાનું વાતાવરણ એ ઊભું કરેલું. મહારાજ જ્યાં જ્યાં કંઈ પણ આવી રીતે યજ્ઞો આરંભે ત્યાં આ યજ્ઞો છે ને શ્રમ યજ્ઞોની અંદર પણ પરિવર્તિત થઈ જતા. કેમ કે ગાડાના ગાડા અનાજ ભરીને આવતા, ઘીના દેગડા એ સ્ટોક થતા. મહારાજ આખા ગામની અંદર સેવા કરવા માટે આપે અને અનાજ દળવા માટે બીજા કોઈ લોકોને આપે. અને એની અંદરથી આ યજ્ઞની સાથે સાથે શ્રમ યજ્ઞ પણ થતો, જેના દ્વારા લોકોનું આત્યંતિક કલ્યાણનો માર્ગ પણ મોકળો થતો. તો આવી રીતે મહારાજે જેતલપુરની અંદર આ યજ્ઞ કર્યો અને એવા સમયે એક ઘટના બને છે. એ ઘટના આજે આપણે એક આખ્યાન દ્વારા સમજવાના છીએ. અમદાવાદની અંદર વિઠોબા કરીને એક સૂબો હતો. અને આ સૂબો એટલે શું? રાજ્યનો જિલ્લાનો મુખ્ય વ્યક્તિ, રાજા દ્વારા નિમાયેલો મુખ્ય વ્યક્તિ, જેને બધો વહીવટનો કારભાર સોંપેલો હોય એને સૂબો કહેવામાં આવે. હવે આ વિઠોબાના પિતાશ્રી એ ધામમાં ગયેલા અને એ સમયે કેટલાક વામપંથીઓ એટલે કે કેટલાક વિરોધીઓએ ભગવાન સ્વામિનારાયણની કાન ભંભેરણી કરી, એટલે કે ચડાવવાનો પ્રયત્ન કર્યો ભગવાન સ્વામિનારાયણ વિરુદ્ધ. વિઠોબાને એટલે કે જે સૂબો હતો એમના વિરુદ્ધ, ભગવાન સ્વામિનારાયણની વિરુદ્ધ ચડાવવા માટેનો પ્રયત્ન કર્યો. એ સમયે જે આખી ઘટના બની છે એની સુંદર વાત અહીંયા હરિલીલા મૃત ગ્રંથની અંદર નોંધવામાં આવી છે. આપણે ચોપાઈઓ સાંભળતા જશું, સાથે સાથે એમનું નિરૂપણ પણ સાથે સાંભળતા જઈએ. એમાં યજ્ઞ સમાપન કરી ગયા ગામડી ગામમાં હરી, પ્રભુનો સુણી પોઢ પ્રતાપ, થયો વૈરાગીઓને સંતાપ. કહે જો ફરીથી કરે જગના, ભેળા થઈએ તે ભેખ કરી તે ભગ્ન. વળી જેતલપુરની સભામાં વામ માર્ગીયો વિપ્ર ગણામાં, વામ માર્ગે નિષેધ કરાવ્યો, તેથી વામીઓને ક્રોધ આવ્યો. જે મખી જે ઘણા કાળા નાગ, એ મખી જીયા વામી અથાગ. જાણે મારીએ ને કાં તો મરીએ, હવે વ્યર્થ જીવીને શું કરીએ. સત્સંગ પ્રવૃત્તિ ન થાય, એવો શોધવા લાગ્યા ઉપાય.
હતા શ્રીપુરમાં એ હકાળ, વિઠુ બાબા સુબા ભૂપાળ, કહ્યું વામીએ તેને દ્વેષથી, દીજે સ્વામી નારાયણ નથી. તો એ વેદોક્ત જગ્ન કરે છે, અતિ કર્મ અયોગ્ય તો એ છે, દે છે બ્રાહ્મણને ઉપદેશ, નથી પૂછતા કોઈ નરેશ. અહીંયા વામપંથીઓ વિરોધીઓને એક મોકો મળ્યો છે, તક મળી છે ભગવાન સ્વામિનારાયણ વિરુદ્ધ એક ષડયંત્ર કરવાની. કારણ કે વિઠ્ઠુબાના પિતાશ્રી એ ટૂંક સમય પૂર્વે જ ધામમાં પધાર્યા છે. હવે ધામમાં પધાર્યા એનું કારણ તો કોઈ બીજું હશે, પરંતુ આ વામપંથીઓએ આ સુબાને જઈને કીધું કે સુબાજી, આપણા જિલ્લાની અંદર જે યજ્ઞ થાય છે એમાં ભગવાન સ્વામિનારાયણે જે અહિંસક યજ્ઞો કર્યા છે, હિંસક યજ્ઞો થવા જોઈએ પણ અહિંસક યજ્ઞો કર્યા, એમનું પાતક કહેતા કે એમનું પાપ એ તમને વળગ્યું છે, અને એ પાપે કરીને તમારા પિતાશ્રી છે એ ધામમાં પધાર્યા છે. તો હવે આવું આગળ ન થાય અને આપણા જે જિલ્લો છે એનો નાશ ન થઈ જાય, એ માટે વહેલી તકે આપણે બધાએ જાગવું જરૂરી છે. અને જાગીને આ બધા જે કંઈ પણ યજ્ઞો આવી રીતે ભગવાન સ્વામિનારાયણ કરે છે એ યજ્ઞો આપણે બંધ કરાવવા જોઈએ. અને આપણે બધા જાણીએ છીએ કે રાજા વાજા અને વાંદરા જેમ વગાડો તેમ વાગે. અને એમાં પણ નવા નવા રાજા હોય ને એ ગાદી ઉપર આવે ને એટલે તરત એને એવું થાય કે આપણે કંઈક સુધારો કરી નાખીએ, કેમ કે ઘણી બધી મિસ્ટેક દેખાતી હોય. દાખલા તરીકે આપણે અહીંયા સામાન્ય રીતે હરિભક્ત તરીકે સેવાની અંદર ઘણી રીતે જોઈન્ટ થતા હોય, તો સામાન્ય રીતે કોઈ કાર્યકર હોય, મંડળ સંચાલક હોય, નિરીક્ષક હોય, નિર્દેશક હોય, સંયોજક હોય, એ બધાની કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં આપણે ક્યાંક ખામી દેખાતી હોય, તો આપણા મનમાં ઘણી વખતે આમ ઉત્પાત રહ્યા કરે કે જો આની જગ્યાએ હું હોય ને તો હરખું કરી નાખું. પણ એ તો ગાદી ઉપર આવે ને પછી ખબર પડે કે કેટલી અઘરી વસ્તુ છે ને આવું બધું કરવું હોય. બરાબર નંદાણીયા સાહેબ? ફેરફારો તો બધા આપણે દેખાય કે આપણે ભાઈ આવો ફેરફાર કરી નાખવો જોઈએ, પણ જ્યારે પરિસ્થિતિ જાણીએ ને પછી ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજ સંતોની બદલી કરતા ને ત્યારે સંતોને પણ આ વાત કહેતા, કોઠારી સંતોને પણ વાત કરતા કે કોઈ પણ જગ્યાએ બદલી થાય, રાજા તરીકે, દાખલા તરીકે કોઠારી એટલે કે જે તે મંદિરના રાજા તરીકે કહી શકાય, કેમ કે બધો જ વહીવટ એમના હાથમાં જ હોય. પણ તે છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ એમને કહેતા કે આપણે કોઈ પણ મંદિરની અંદર જઈએ ત્યાં વડીલ હરિભક્તો હોય, વડીલ સંતો હોય, એ બધાની રુચિ સમજવી, એ રુચિ જાણવી અને વરસ દિવસ પછી બધા ફેરફારો એ કરવા. સીધે સીધા જ ગાદી ઉપર આવીને ફટફટ નિર્ણયો નહીં આપવાના, અને એવા નિર્ણયો આપીએ ને તો એની અંદર પાછા આપણે જ પડવાનું થાય, કેમ કે આપણે જાણ્યા જોયા વિનાના નિર્ણયો હોય. તો એમ અહીંયા રાજાને કાન ભંભેરણી કરે છે વામપંથીઓ, અને અહીંયા રાજા કેટલાકે સુબો મુખ્ય અધિકારી એ વ્યક્તિ આની કાન ભંભેરણીથી આકર્ષિત થાય છે અને લાગે છે કે ના ના આની વાત બરાબર છે, મારા પિતાજીને આનું જ પાતક લાગ્યું હોવું જોઈએ. અને એટલા માટે થઈને એ પોતે આવી એક ચાલ ગોઠવે છે, કપટ કરે છે કે ભગવાન સ્વામિનારાયણને આપણા રાજમહેલની અંદર પધરાવીએ અને અહીંયા એમને આપણે બંધી બનાવી લઈએ. પણ જાણતા હતા કે એના રક્ષક તરીકે તો કાઠી દરબારો છે, ક્ષત્રિયો છે, અને ઘણા બધા સંતો એમના બહુ બાહોશ છે. તો એમને એમ તો એને જો બંદી બનાવવા હશે તો આપણા માટે અઘરું છે, કેમ કે મહારાજે ના પાડી હતી બધાને કાઠી દરબારો કે આપણે તલવારથી વાર કોઈના ઉપર ન કરવો, પણ ઘણા બધા એ કંઈ હથિયારો સાવ નીચા નહોતા મૂકી દીધા, મ્યાનમાં તલવાર તો રાખતા હતા જ સાથે. તો એવા સમયે આ સુબો એક યુક્તિ કરે છે, અને એ યુક્તિની વાત આ હરિલીલા મૃતની અંદર કંઈક આ પ્રકારે લખેલી છે. કર્મ ચાંડાળ ના સુણી બોલ, તેનો સુબાએ નહીં કર્યો તોલ, તેથી શ્રીજીને સુબે તેડાવ્યા, પછી શ્રીજી શ્રીપુરમાં સીધાવ્યા. વસ્યા બેદીન ત્યાં હરિવાસ, કરી જ્ઞાનની વાત પ્રકાશ. વિઠુબાઈ વિચાર્યું તે વાર, તેને તેડાવું ભદ્ર મોજાર. કાય યુક્તિ કરી કરું નાશ, કાં તો પગમાં નાખું લોહ પાશ. બંધી ખાનામાં બાંધીને રાખું, ભલે ભોગવે આયુષ્ય આખું.
હવે અહીંયા વિચાર કરે છે કે જો હું આને એમને એમ બોલાવીશ તો બધા એની સાથેના રક્ષકો હશે અને તો આ સ્વામિનારાયણને આપણે પકડી શકાશે નહીં, માટે કંઈક યુક્તિ કરીએ. હવે યુક્તિ કેવી કરે છે એનો સુબાએ એક પેતરો રચ્યો અને પેતરાની અંદર કેવી વાત આ સુબાએ મનમાં વિચારીને ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે બંધી બનાવવા એની આખી ચાલ નક્કી કરી. એ ચાલની વાત હરિલીલામૃતમાં લખાય છે. હતું તેલનું ટાંકું ભરેલું, નહીં ઢાંકણું માથે ધરેલું, ખપાટો તેના ઉપર ધરી, ગાદી પાથરી જુક્તિએ કરી, જેવી રાજાની ગાદી રૂપાળી, ઓપે ઉત્તમ ઓછાડે વાળી, તકિયો તેના ઉપર તે ધર્યો, કિન ખાબનો શોભિત સારો, પછી હરિ કૃષ્ણને તેડવા કાજ, સામો મોકલ્યો રાજ સમાજ, તેની સાથે ચાલ્યા ઘન રંગી, સાથે સત તથા સતસંગી, ભદ્રમાં ગયા સુબાને દ્વાર, કહ્યું જાસુદે આવીને ત્યારે, સુબો મળશે એકાંતે ઉમંગે, માટે કોઈ ન આવશો સંગે, એમ કહી સર્વને અટકાવ્યા, એક શ્રી હરિને દીધા તે જાવા, દેવાનંદ સંન્યાસી જે હતા, તેણે માની નહીં તેની સત્તા. હવે જુઓ અહીંયા આ વિઠુબાઈએ એક કપટ કર્યો, એક યુક્તિ કરી. યુક્તિની અંદર કેવું કર્યું કે ભાઈ એક ટાંકો હતો, તેલનો ટાંકો હતો. આ તેલના ટાંકાની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે પડે અને પછી ભલે આખું આયુષ્ય અહીંયા બંદીખાનામાં ભોગવે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણને બંદી બનાવવા માટેનો એક તખ્તો ઘડ્યો. એની અંદર એવું કરવામાં આવ્યું કે ભાઈ રાજાની જેવી ગાદી હોય એવા સરસ મજાના ગાલીચાવાળી એક ગાદી તૈયાર કરવામાં આવી, નીચે બધા લાકડા રાખવામાં આવ્યા, લાકડાની પાટો રાખવામાં આવી, અને એની ઉપર જો કોઈ વ્યક્તિ બેસે એટલે સીધો ક્યાં પડે? તેલના કૂવામાં. અને ત્યાંથી ભગવાન સ્વામિનારાયણને બંદી બનાવી લેવાય. પણ પ્રશ્ન એ હતો કે સ્વામિનારાયણ તો સત્સંગીઓ અને સંતોની સાથે સંઘમાં આવતા હતા અને ત્યાં દ્વારપાળ ઉપર ઊભા હતા, અને દ્વારપાળે એવું કહ્યું કે ભાઈ અમારો સુબો છે એ તો ભગવાન સ્વામિનારાયણને એકાંતમાં ઉમંગથી મળવા માંગે છે. હવે આપણે કોઈ મહારાજના વખતમાં કદાચ ખાનગી પ્રકરણ ચાલતું હશે, એટલે કોઈ વ્યક્તિ ખાનગીમાં કંઈ વાતચીત કરવા માંગતું હોય કે એવું હોય, પણ અહીંયા વાત કરવામાં આવી કે ઉમંગથી મળવા માંગે છે. બધાને કદાચ કોઈને કંઈ ખ્યાલ નહીં આવ્યો હોય રાજાને આ વાત ઉપરથી, પણ એક દેવાનંદ દંડી કરીને સ્વામી હતા. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, એ દેવાનંદ સ્વામીએ કીર્તન લખ્યું. કવિ દેવાનંદ સ્વામી નહીં, દંડી દેવાનંદ સ્વામી કર્યા. શરીરની એકદમ હઠ્ઠા કઠ્ઠા હતા અને હાથની અંદર આમ દંડ રાખતા. એટલે એવી કોઈ પ્રણાલિકા નથી, પણ કોઈ કારણોસર રાખતા હશે. પણ આ દંડી દેવાનંદ સ્વામી હતા ને એ આમ ઘૂસી ગયા. સંઘ આખો બધો એને બરોબર રાખવામાં આવ્યો, પણ ભગવાન સ્વામિનારાયણ સાથે દંડી દેવાનંદ સ્વામી અંદર ઘૂસી ગયા. મહેલની અંદર પધાર્યા. સુબો ત્યાં હતો કે આવો આવો સહજાનંદ સ્વામી પધારો, તમારું અમારા મહેલમાં હાર્દિક સ્વાગત છે. આવા પ્રકારના કંઈ જેને કહેવાય કે જે કંઈ પણ રીતે ભગવાન સ્વામિનારાયણને આગતા સ્વાગતા કરવી ઘટતી હશે એ પ્રકારે આગતા સ્વાગતા કરી. અને આગતા સ્વાગતા કરી એની સાથે જ ભગવાન સ્વામિનારાયણ પણ સામે અભિવાદન ઝીલ્યું હશે એવી જ રીતે, અને કીધું કે મહારાજ આપ અહીંયા બિરાજમાન થાઓ. હવે ભગવાન સ્વામિનારાયણ આ ગાદી જોઈને સીધે સીધું જેવા બોલ્યા કે અમે તો સાધુ, અમે તો ત્યાગી છીએ, અમને તો આવું, અમે તો બાળ બ્રહ્મચારી છીએ, અમને તો આવું સિંહાસન શોભે નહીં. અને પેલો સુબો છે ને મનમાં મૂંઝાયો કે સાલું આ તો આપણી બધી ચાલ પાછળ પડે છે. એટલે કીધું કે ના ના તમે બિરાજો, તમારા માટે જ છે, સુંદર છે, આવી રીતે આમ સરસ મજાની રાખવામાં આવી. પણ આ તો ભગવાન સ્વામિનારાયણ તન કી જાણે મન કી જાણે, જાને ચિત્ત કી ચોરી, ઉસ જીવ સે ક્યાં છુપાય जिसमें हाथ के मेरे हाथ की डोरी. ભગવાન સ્વામિનારાયણ બધાના તનની વાતો જાણે, મનની વાતો જાણે. હવે એને આ રાજાએ આવા રીતના સુબાએ જે આવી રીતના કપટ કર્યું હોય નહીં ખબર હોય, એ છતાં પણ એના મહેલમાં ગયા. જુઓ અહીંયા ભગવાન સ્વામિનારાયણ સમર્થ છે.
જાણે છે, અંતર્યામી પણ જાણતા હતા, એમ છતાં પણ ગયા. કારણ કે આપણા જેવા બધા ભક્તોને ખબર પાડવાની હતી ભગવાન સ્વામિનારાયણે કે ભાઈ ઘણી વખતે આપણા જીવનમાં નાનું મોટું દુઃખ આવે તો એને સમજીને, ભગવાનનો પ્રારબ્ધ સમજીને એને સહન કરતા શીખો. હવે ભગવાન સ્વામિનારાયણ ખબર હતી, એ છતાં પણ ત્યાં સામેથી તેલના કૂવામાં પડવા માટે તૈયાર થયા, એવું જ કહી શકાય ને. ભલે પડ્યા નથી તો પાછળ આખું બધું આખ્યાન આવે છે, પણ આવી મનોવૃત્તિ હતી સુબાની, એ છતાં પણ ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા છે. અને પછી આગળ બધી વાત આવે છે કે આ દંડી દેવાનંદ સ્વામી પણ એમની સાથે બધા ઘૂસી ગયેલા, અને ભગવાન સ્વામિનારાયણે યુક્તિ કરી કે હવે આ ગાદીને કઈ રીતે આપણે બેસવાનું તો નથી જ, પરંતુ આવી રીતના કપટ છે, બધા લોકોની સામે કઈ રીતે આ સુબાનું બહાર આવે, એવો કંઈ મહારાજના મનમાં સંશય નહોતો. પરંતુ બધાની વચ્ચે આવી રીતના મહારાજ એને કંઈ ખુલ્લો પાડવા પણ નહીં માગતા હોય, પરંતુ જે એમની મનની મેલી મુરાદ હતી કે ભગવાન સ્વામિનારાયણને મારે બંધી બનાવવા, આ એના જે કંઈ કહેવાય કે સર્કલની અંદર, એના કુંડળાની અંદર ભગવાન સ્વામિનારાયણ આવે, એવા ભગવાન સ્વામિનારાયણ કંઈ ભોળા પણ નહોતા. એટલા માટે એમને આગળ વાત કરી, અહીંયા હરિલીલામૃત લખે છે, તે તો સંજરિયા શ્રીજીને સાથે કર્યું સન્માન શ્રી પૂરનાથે, કહ્યું ભાવ દેખાડીને જાજો, એહ ગાદીએ આપ બિરાજો, સુણી ઉચર્યા પુરુષ અનાદિ, આ તો દેખાય છે રાજગાદી, એના ઉપર તો બેસે રાય, અમત્યાગી થકી ન બેસાય, સુબે બેસવાની કરી તાણ, તો એ બેઠા ન શ્યામ સુજાણ, હતી હાથમાં સોટી જે લાંબી, ગાદી ઉપર જોરથી દાબી, તેથી ગાદીને તક્યો તે વાર, પડ્યા તરત તે ટાકા મોજાર, પડ્યું ઝાખું સુબાતણું મુખ, તો એ બોલ્યો તે હવિમુખ. અહીંયા જો ભગવાન સ્વામિનારાયણના હાથની અંદર જે લાકડી હતી, એ લાકડી સીધે સીધી જ ભગવાન સ્વામિનારાયણ પહેલા તો કીધું કે અમે ત્યાગી છે, આમાં ન બેસાય, પણ સુબાએ કીધું કે ના ના તમે બેસો ને બેસો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે સીધે સીધી લાકડી ભરાવી ત્યાં ગાદી ઉપર, અને ગાદી ઉપર લાકડી ભરાવી એટલે જેટલું કંઈ પણ એ પહેલા એ મનમાં વિચાર્યું હતું કે આવી રીતે ભગવાન સ્વામિનારાયણ બેસે ને ધડીંગ દેરાનું બધું તેલના કૂવામાં જશે ને બંધી બનાવાઈ જશે, પણ એવું કંઈ ના થયું. પેલી છડીથી કે લાકડી કે જે હોય તે એના વડે આમ દબાવવામાં આવ્યું, અને બધા લાકડા છે આમ ધડધડ કરતા નીચે પડ્યા, ગાદી તક્યા પણ બધા આમ ફેદાન મેદાન થયા, અમુક તેલના કૂવાની અંદર પડ્યા, અને આખી જે કંઈ પણ કપટ હતું ને બધું પકડાઈ ગયું સુબાનું. હવે સુબાને છે ને ભોં ભારી થઈ પડ્યો, કાપો તો પણ લોહી ન નીકળે એવી પરિસ્થિતિ, કેમ કે જે કંઈ પણ ચાલ હતી, ચાલ બધી ખુલ્લી પડી ગઈ. હવે શું કરવું? હવે કોઈ પણ માણસને છે ને અહીંયાથી પીછેહટ કરી જવાય. સમજુ માણસ હોય, બુદ્ધિશાળી માણસ હોય ને, એને માફી માંગી લેવાય કે ભગવાન અમને માફ કરો, અમારાથી ભૂલ થઈ ગઈ. કેમ કે આ અંતર્યામી કહેવાય, સામે અંતર્યામી પણ તો દેખાડ્યું. એમ છતાં પણ સુબો હજી અહીંયા પણ પોતાની અકળાઈ મૂકતો નથી. મહારાજને સામે કહે છે કે આમ વિમુખની રીતે જ મહારાજ સાથે વાત કરે છે, અને પછી બધા પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો કેવા બધા પૂછે છે કે કોણ તમારી નાત છે ને કોણ તમારી જાત છે ને, એ બધી વાત કરો તમે. અને એવી વાત અહીંયા હરિલીલામૃતની અંદર વાત કરવામાં આવી છે. કહો કોણ તમારી છે નાત, કોણ માત અને કોણ તાત, તમે દેહ ધર્યો કીએ દેશ, કહો એટલી વાત અશેષ. એવું સાંભળી શ્રીજી ઉચર્યા, અમે નાતે તો દ્વિજ સરવર્યા, ધર્યો કૌશલ દેશમાં દેહ, ભક્તિ માત પિતા ધર્મ તેહ, કરીએ અમે વેદોક્ત કર્મ, સ્થાપીએ અમે વેદોનો ધર્મ, સુખ સંસારનું તુચ્છ તે ધારી, બાળપણથી રહ્યા બ્રહ્મચારી. એમ શ્રીજીએ ઉત્તર દીધો, પણ ક્રોધ લગારે ન કીધો. બોલ્યા ધીમે વળી ધર્મલાલ, તમે સાંભળો સુગ્ન ભૂપાળ,
તમે મારવા ધાર્યું જે અમને, તેવું કામ ઘટે નહીં તમને. અમે સહન કર્યું એ હવાર, પણ નહીં સહે જગ કરતાર. એમ ઉચર્યા શ્રી અવિનાશ, સુબાને ઉર ઉપજ્યો ત્રાસ. સાપ દેવા દેવાનંદ ધારે, પણ શ્રી હરિ તેહને વારે. અહીંયા ભગવાન સ્વામિનારાયણને પૂછે છે કે તમે એવું કહો છો કે હું બ્રાહ્મણ છું, તો કોણ તમારી નાત, કોણ તમારા માત, કોણ તમારા તાત, તમે કયા દેશમાંથી આવો છો એ તમે જણાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે સામવેદી બ્રાહ્મણ કુળમાંથી આવીએ છીએ. સરવરિયા જ્ઞાતિ છે તથા સપૈયામાં જન્મ કર્મ વગેરે ભગવાન સ્વામિનારાયણ ટૂંકની અંદર બધું વર્ણન કર્યું. અયોધ્યાની બાજુમાં છપૈયા ગામ છે, ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે, ત્યાં અમે જન્મ ધારણ કર્યો છે. અને આવી રીતે વૈદિક શાસ્ત્રોના મત પ્રમાણે અમે અહિંસક યજ્ઞો કરીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર આવા અહિંસક યજ્ઞો થતા હતા. અને એવા સમયે પણ કેટલાય લોકો શાસ્ત્રાર્થ કરવા માટે ભગવાન સ્વામિનારાયણની સામે આવેલા કે હિંસક યજ્ઞ સાચા છે, પણ એવા સમયે પણ શાસ્ત્રાર્થ કરીને ભગવાન સ્વામિનારાયણે અહિંસક મતનું પ્રવર્તન કરેલું. તો એવા સમયે ભગવાન સ્વામિનારાયણે અહિંસક યજ્ઞો પ્રવર્તાતા ત્યારે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો. એ વિરોધની અંદર આવી રીતે આ સુબો પણ એના વિરોધની અંદર ઉતર્યો અને સામે મહારાજની સામે બધા પ્રશ્ન પૂછવા લાગ્યો. અને ક્રોધની અંદર, ખીજની અંદર, ગરમ મગજની સાથે સાથે બધા પૂછવા માંડ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે સામે ઉત્તર આપ્યો કે તમે સુબા થઈને તમે જે આ કાર્ય કર્યું છે ને, એ કાર્ય કોઈને ઘટે એમ નથી. અમે તો સહન કર્યું, પણ ભગવાન આ વાત સહન કરશે નહીં. પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હતા, એમ તો ન કહે કે ભાઈ હું સહન નહીં કરું એમ. જુઓ, રામ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા તો એમને પણ રામેશ્વરની અંદર શંકર ભગવાનની પૂજા કરી છે. પોતે ભગવાન પોતે પૃથ્વી ઉપર હોય તે પોતે પોતાનું પ્રતિપાદન ના કરે. કૃષ્ણ ભગવાને પણ ગુરુ ધારણ કર્યા છે પોતાના જીવનની અંદર. ભગવાન હતા પણ પોતે આ પૃથ્વી ઉપર, આ લોક ઉપર પધારે ત્યારે ઘણી બધી સહન વૃત્તિઓ પણ આ અવતારો બધા બતાવતા હોય છે. એની વાતો આપણે આગળ કરવાના છીએ. પણ શ્રીજી મહારાજના સુબાએ જે કંઈ પણ પ્રશ્નો પૂછ્યા એના સુંદર જવાબો આપ્યા. અને ત્યારે આ દેવાનંદ દંડી સ્વામી હતા ને એકદમ ખીજાયા કે મહારાજને તું મારી નાખવા માટે તૈયાર થયો છે અને આમ અંજલિ ભરીને સાપ દેવા માટેની કંઈક તૈયારી કરતા હશે. મહારાજે તરત રોક્યા કે સાધુનો આ ધર્મ નથી. સહન કરે ને તેનું નામ સાધુ. આપણી આ રીત જ નથી. જો આ આખું જે આખ્યાન છે ને એને આ સારભૂત વાત છે. મહારાજને જાણ હતી, ખબર હતી, એ છતાં પણ સ્વામીએ સમર્થ થતા જરણા કરે, આપણે જેને કહેવાય ને, તો સમર્થ હતા. એ છતાં પણ ભગવાન સ્વામિનારાયણે સહન કર્યું. અને સાથે સાથે દેવાનંદ સ્વામી એને શ્રાપ દેવા માટે તૈયાર થયા, એને પણ સાથ દેવા દીધો નથી. અને મહારાજે સ્વામીને કહ્યું કે સ્વામી, આપણે એવું કરવા આવ્યા નથી. આપણા પોતાના પાપથી જ માણસ પોતાના પાપથી જ સ્વયં નાશ પામી જાય છે. આપણે એનો નાશ કરી પાપ શા માટે માથે લેવું? મારનારનું હિત ઈચ્છવું એમાં જ ખરી સાધુતા છે. શ્રીજીએ દેવાનંદજી પર વાણીનું અમી ઢોળી એમના ક્રોધાગ્નિને શાંત કર્યો. પછી સુબા તરફ વળીને કહ્યું કે તમે અમને મારવા આવું કૃત્ય કર્યું એ તમારા જેવા રાજવીને ઘટે નહીં. એટલે કે તમારે આવું કાર્ય એ ન કરવું જોઈએ. પણ અહીંયા સુબો કોઈ રીતે આ વાત માનવા માટે તૈયાર હતો નહીં. જેને કહેવાય ને કે સિંદરી બરે પણ છેલ્લે સુધી વળ ના મૂકે. સૂત્રી હોય ને પેલી, તમે જોઈ હશે, એને તમે બારો એટલે જેમ બાળો ને આમ વળખાતી જ જાય, છેલ્લે બળી જાય. વળમાં એની રાખાઈ આમ વળેલી જ થાય. તો એના જેમ આ વિઠોબા છે એ છેલ્લા સુધી લડી લે છે ભગવાન સ્વામિનારાયણની સામે. અને છેલ્લે પણ આવી જ કંઈક વર્તન કરે છે અને કહે છે, વિઠોબા પછી બોલ્યો એવું, તમારે શહેરમાં ન રહેવું, અહીં આવું નહીં કોઈ વાર, આવો તો અપમાન થનાર. કહે કૃષ્ણ અવધિ કહો કાંઈ, ક્યાં સુધી નહીં આવવું આઈ. કહે સુબો સુણો મહારાજ, જ્યાં સુધી પેશવાનું છે રાજ, ત્યાં સુધી નહીં આવશો અહીં, નક્કી રાખજો તે મન માહી.
કહે શ્રીજી આ રાજ્ય ન હોય, પછે આવીએ કે નહીં તોય. કહે સુબો પછી ભલે આવો, તેમાં કોઈ નહીં કરે દાવો. જાવો ઈડરીએ દરવાજે, શહેરમાંથી નીકળવાને કાજે. પ્રભુ ભદરમાંથી નીકળ્યા, ત્યાં તો સંતો સત્સંગીને મળ્યા. તે તો જેતલપુર જવા કાજે, ચાલ્યા દક્ષિણા દે દરવાજે. મહારાજ એમની સમક્ષ મીઠું સ્મિત રેલાવ્યું અને વિઠુબા અહીંયા બોલે છે કે તમારે અમારા રાજની અંદર એટલે કે અમારા જિલ્લાની અંદર નથી આવવાનું, અને જો અહીંયા આવશો તો તમારું અપમાન થશે તે નિશ્ચિત છે. અને આ અપમાન એટલે કે ક્યાં સુધીનું અપમાન કરવાનું, તો એની કોઈ અહીંયા વાત બતાવતા નથી કે આવું આવું અપમાન કરશું, પણ ધમકી આપે છે કે તમને અમે અપમાનિત કરીશું, એટલે તમે હવે અહીંયા આવતા નહીં. ભગવાન સ્વામિનારાયણ પણ સામે કહે છે કે ભાઈ ક્યાં સુધી નહીં આવવાનું એ તો કયો. સામે સુબાને પ્રશ્ન પૂછે છે ક્યાં સુધી નહીં આવવાનું. તે સુબો કહે છે કે જ્યાં સુધી અમારું રાજ છે ને ત્યાં સુધી તમારે નહીં આવવાનું. મહારાજ કે તમારું રાજ ન રહે પછી અમે આવીએ તમને કઈ વાંધો પછી કે પછી હું અમને વાંધો હોય, પછી તમે તારે આવજો ને. એટલે પેલા એવું જ હતું કે અમારું જ રાજ રહેવાનું છે, આને તો આવવાનું નથી. પણ આ વાત થઈ 1874 સાલની અંદર, અને પેશવાઈ આખી ઉથલી અને સુબો પણ ઘર ભેગો થઈ ગયો. અંગ્રેજોનું રાજ આવ્યું અને ફરી પાછા ભગવાન સ્વામિનારાયણ એ વિચરણ અર્થે અમદાવાદની અંદર પધારેલા. અને ઘણા બધા ઇતિહાસની અંદર એવા પ્રસંગો નોંધાયેલા છે કે ઘણા બધા અંગ્રેજ અમલદારો પણ ભગવાન સ્વામિનારાયણને દિવ્ય કાર્યથી પ્રભાવિત થયા હતા. સર જોન માલ્કમને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપી, અને આવા તો કેટલાય અંગ્રેજ અમલદારો એ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય કાર્યોથી આકર્ષાયા હતા. અહિંસક કાર્યો, સતી પ્રથા બંધ કરાવી, દૂધ પીતી પ્રથા બંધ કરાવી, આવી અનેક વિધ પ્રથાઓ ભગવાન સ્વામિનારાયણે, જેને કહેવાય કે દોરા અને ધાગામાં દુનિયા આખી બંધાણી હતી. ઠેર ઠેર કારો કેર વધ્યો તો જ્યારે વેર ઝેર, ત્યારે માં ભક્તિને ઘેર ઘનશ્યામ તનુધારીએ દલપતરામે લખ્યું છે કે બધી જ બાજુ આમ જેને કહેવાય કે કાળો કેર વર્તતો હતો. એવા સમયે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર થયું છે. પરંતુ આખ્યાનના માધ્યમથી આપણે એટલું સમજીએ કે ભગવાન સ્વામિનારાયણ એ સમર્થ હતા, એ છતાં પણ એને સહન કર્યું. દેવાનંદ સ્વામી એમને શ્રાપ દેવા માટે પણ તૈયાર થયા, છતાં પણ એમને કહ્યું કે સાધુતાનો ગુણ એ છે કે જે સહન કરે તે સાધુ. તો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર પણ જોઈએ ને તો બધાએ છે ને પહેલેથી છેલ્લે સુધી સહન જ કર્યું છે. કૃષ્ણ ભગવાનના જીવનની અંદર જોઈએ ને તો આપણે વિચાર આવે કે જિંદગી આખી કેટલું સહન કર્યું છે. જિંદગી આખી નહીં, જન્મતા વેત જ સહન કર્યું. ગુજરાતની અંદર એક કહેવત છે કે મામાનું ઘર કેટલે દીવો બળે, એટલે જો બધાના હોઠ ઉપર આ કહેવત રમે છે. હવે તો જો કે બધા આપણે આધુનિક યુગમાં આવ્યા, બાકી અમારી જે જનરેશન છે બધા તો વેકેશન પડે એટલે સીધા ઠેલા ભરીને ઘરે મામાના ઘરે ભાગે. પણ હવે તો માવતર પણ મામાના ઘરે નથી જવા દેતા, કેમ કે એક બે દિવસ છોકરો ઘેરની બહાર જાય તો ગમે નહીં, દાદા દાદીને ન ગમે, મા બાપને ના ગમે, અને સામે પક્ષે પણ પાછા હચવાય કે ન હચવાય એ મોટો પ્રશ્ન છે. એટલે આ પ્રથા હવે ધીમે ધીમે બંધ થતી જાય છે. હવે જાય પણ 2, 4, 5 દિવસ મમ્મી સાથે રોકાવા માટે જાય. પણ આ કહેવત પ્રચલિત છે ગુજરાતમાં, મામાનું ઘર કેટલે દીવો બળે, એટલે મામાને ભાણિયો ભાલો જ હોય. પણ કંસ મામા હતા, કૃષ્ણ ભગવાન ઉપર ભારી પડ્યા. મામા જતા પણ મારી નાખવા માટે તૈયાર થયા. બોલો આવું દુઃખ કોઈને પડ્યું છે? આમાંથી આપણે એટલા બધા 250-300 જણા આપણે અહીંયા બેઠા છીએ, આમાંથી કોઈ પણ વ્યક્તિનો જન્મ જેલમાં થયો એવું હાથ ઊંચો કરો. જેલમાં જન્મ થયો એવું, ચાલો કોઈ નહીં. જેલમાં જન્મ થયો એ ત્યાં સુધી તો બરાબર, પણ જેલમાં જન્મ થતાની વેદભાઈ ભાગવું પડે, મર્યા દોડો, અને સીધું જ ત્યાંથી માતાનો કુખ મૂકીને જન્મતા વેદ ભાગવું પડે. આ વિચાર તો કરો, આ કેવી કસોટી કહેવાય. પણ જો આ અવતારો આ પૃથ્વી ઉપર આવે ને આપણને સૌને શીખવે કે ભાઈ જીવનમાં મૃત્યુલોકમાં આવ્યા છે, પૃથ્વીલોકમાં આવ્યા છે, તો અહીંયા દુઃખ આવવાના છે. આપણે બોલીએ સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. તો આ તરિયો કોણ સહન કરે તે? અને આપણે કરીએ છીએ ને ઘરમાં બધું સહન નથી કરતા. બૈરું એવું ઊંધું આવી ગયું હોય
તો એની ટક 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 સહન નથી કરતા? તમે કોઈની જગ્યાએ નોકરી કરતા હોય તો તમારા ઉપરી અધિકારી હોય અથવા તમારા બોસ હોય એની ટક ટક સહન નથી કરતા? બધું જ સહન કરીએ છીએ. તો આવી રીતે સહન શક્તિ જ્યારે વાપરીએ ને ત્યારે મોટા પુરુષ અને સંત આપણા ઉપર રાજી થતા હોય છે. કૃષ્ણ ભગવાનની વાત કરતા હતા, ગુજરાતની અંદર તમે કોઈ પણ જગ્યાએ આમ દરવાજો ખખડાવો અને આમ કોઈ તમને જાણીતું ન હોય, કોઈ જાન પહેચાન વાળું ન હોય, એ છતાં પણ તમે બારણું ખખડાવીને એમ કહો કે માસી પાણી આપો ને એક ગ્લાસ, તો માસી તમને પ્રેમથી ઠંડુ ફ્રીજમાંથી પાણી કાઢી અને તમને તરત ગ્લાસની અંદર આપે કે લ્યો પીવો. એક ગ્લાસ પી જાવ તો કે વધારે પીવું છે ભાઈ, આવું પ્રેમથી પૂછે. પણ કૃષ્ણ ભગવાનના નસીબની અંદર માસીનું પણ આવું સુખ નહોતું. માસી તેને મારી નાખવા માટે તૈયાર થયા, પૂતના માસી. અને આવી રીતે પૂતના માસી પણ એને ભારી પડ્યા. નાની ઉંમરે જેને મામા સાથે યુદ્ધ કરીને મામાને હરાવવો પડ્યો. અને આખી જિંદગી કૃષ્ણ ભગવાનના શરૂઆતથી લઈને જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની તમે આખી ગતિવિધિ વિચારો. છેલ્લે ભાલકા તીર્થની અંદર પેલા શિકારીના હાથે એમને તીર લાગ્યું અને પછી એને પ્રાણનો તો સ્વતંત્ર પુરુષ હતા, પણ એ છતાં પણ આવી રીતે એને મૃત્યુ લીલાએ ગ્રહણ કરી. તો પહેલા શ્વાસથી માંડીને છેલ્લા શ્વાસ સુધી ભગવાન કૃષ્ણના જીવનની અંદર દુઃખો 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 અને દુઃખો જ જોવા મળે. પણ તમે એક પણ કૃષ્ણ ભગવાનના જીવનની અંદર એક પ્રસંગ લેવો કે અહીંયા ભગવાન કૃષ્ણ હતાશ થઈ ગયા હોય. તમે અત્યારે પણ કોઈ પણ ફોટોગ્રાફ જુઓ તો ક્યાંય પણ કોઈ પણ ચિત્રકાર પણ વિચારી ન શકે કે ભગવાન શ્રી કૃષ્ણનો ઉદાસીન ફોટો કેવો હોય. તમે આમ જુઓ તો આમ પગની આંટી મારેલી હોય, હાથમાં વાસળી હોય અને એકદમ આનંદની અંદર હોય, પ્રફુલ્લિતતાની અંદર હોય. આવો જ તમને ફોટોગ્રાફ એ તમને કૃષ્ણ ભગવાનના દર્શન થાય. તો વિચાર કરીએ કે એમના જીવનની અંદર દુઃખ આવે છતાં પણ હંમેશા હસતા રહ્યા, સહન કર્યું. તો આ મહાન પુરુષોના જીવનમાંથી આપણે આ સહન શક્તિનો ગુણ શીખીએ. ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ નાની ઉંમરથી જ વિશ્વામિત્ર ગુરુ સાથે એ પોતે જંગલની અંદર ફરતા અને રાક્ષસોનો સંહાર કરવા માટે જતા. અને રાજ્યાભિષેકના દિવસે, જે દિવસે ગાદી સોંપવાની હતી એ જ દિવસે એમને 14 વર્ષનો વનવાસ થયો. વનવાસ તો સ્વીકાર્યો અને એમની અંદર રાવણ સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ કરીને ફરી પાછા જ્યારે પોતે ઘરે પધાર્યા અને એવા સમયે લોકોપવાદથી સીતાજીનો પણ એમને ત્યાગ એ કરવો પડ્યો. પોતાના પુત્રના જન્મ વખતે પણ રામ ભગવાન હાજર નથી અને લવ અને કુશનો જન્મ પણ વનની અંદર થયો છે. તો વિચાર કરીએ કે આ લોકોએ કેટલું સહન કર્યું. હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો સીતાજીની ખાલી સમજણની વાત કરીએ ને, સીતાજીએ જે સહન કર્યું છે ને એ સહન શક્તિની વાત કરીએ ને, અને આધુનિક સીતાજીની વાત કરીએ તો બહુ અઘરું પડી જાય. રામ ભગવાનની જેમ અત્યારે કદાચ વનવાસ આપવામાં આવે તો શું કે વાંધો નહીં, તમારે વનવાસ જવું હોય તો જાઓ, હું 14 વર્ષ મારા પપ્પાને ત્યાં જઈશ. આધુનિક સીતા, આ સીતાજીની વાત નથી હો. અને કાં તો ભાઈ સામે સીધી બાયો જ ચડાવે કે મારા પપ્પાને તમે નથી ઓળખતા, સીધો ફોન ઘુમાવે, આવો બેઠક કરવી છે છૂટાછેડા માટે. સીતાજીએ એક વખત જનક રાજાને ફરિયાદ નથી કરી. તમે વિચાર તો કરો કેટલી સહન શક્તિ. અને છેલ્લે પણ પગે લાગીને જ્યારે ધરતીની અંદર સમાણા ત્યારે પણ શું કહે કે મને જન્મો જન્મ મારા પતિ તરીકે રામ મળજો. અરે જે રામે તો એમનો ત્યાગ કર્યો. લોકો તો બોલે પણ તમારે થોડું ત્યાગ કરી દેવાય, તમે એવા નહોતા. દાખલા તરીકે તમને કોઈ એવું કે એ કલેક્ટર સાહેબ, તો તમે જરાક આમ પાછળ ફરો અને કદાચ કહો કે ભાઈ હું કલેક્ટર નથી, કે ભૂલ થાય છે. તો આપણે જો કોઈ પણ પદ નો સ્વીકારતા હોય તો તમારો જે વસ્તુમાં વાંક નથી તો તરત જ આપણે કહીએ કે ભાઈ એમાં મારો કઈ વાંક ગુનો નથી હો. સીતાજી આવો એક શબ્દ ઉચ્ચાર્યો નથી અને એ છતાં પણ છેલ્લે એવું બોલે છે કે જન્મો જન્મ મારા પતિ તરીકે રામ મને પ્રાપ્ત એ થાવ. વિચાર તો કરો, આ સહન શક્તિની કેટલી પરાકાષ્ઠા કહેવાય. અને સહન શક્તિ તો કરી, પરંતુ એમનું દુઃખ એમને પરિવારની અંદર ક્યારેય લગાડ્યું નથી કે આ માતાએ આવું કર્યું ને આ કઈ આવી રીતના વરદાન માગી લીધું અને આવું ન હોય. રામ ભગવાન પણ જ્યારે વનવાસમાંથી આવ્યા ને તો પહેલા પગે કૈકેયીને લાગ્યા અને કીધું કે માતા તમારો આભાર, મને લક્ષ્મણ કેવો ભાઈ છે એની ખબર પડી, ભરતને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે ખબર પડી, મારા પિતાજીને મારા એમના હૃદયની અંદર મારું શું સ્થાન હતું એ ખબર પડી કે મારા ગયા પછી એમના દેહનો ત્યાગ કરી દીધો, મને જંગલમાંથી કેટલું બધું શીખવા મળ્યું. તો જુઓ, સવડો વિચાર કરે છે. અને આપણે જ્યારે સહન કરવાનો આવે ત્યારે આપણે અવળો વિચાર કરીએ, એટલા માટે આપણે સહન થતું નથી. ભગવાન સ્વામિનારાયણના વખત પછી ગુણાતીતાનંદ સ્વામી, એના વખતની અંદર પણ જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ ઘણું બધું સહન એ કર્યું છે.
આ પ્રસંગ ખૂબ જાણીતો છે, પ્રચલિત પ્રસંગ છે કે એક વખતે ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા સાવર ગામની અંદર પધારેલા અને આ સાવર ગામની અંદર ભગવાન ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પધાર્યા અને ઉગા ખુમાણનું આ ગામ હતું અને પોતે સત્સંગનો ખૂબ દ્વેષી હતો અને સાથે એના બધા જે કંઈ પણ મિત્રો હતા, સાગરીતો હતા, એ પણ બધા એકદમ વ્યસની હતા અને વ્યસન એટલું અઠંગ દારૂ પીતા હશે અને એની અંદર ખબર પડી કે સ્વામિનારાયણના સંતો અહીંયા આવે છે એટલે કોઈ સાગરીતોએ એમના જે માણસો હતા એમને સંદેશો આપ્યો કે ઉગા ખુમાણ, હવે આ દારૂની મહેફિલ છેલ્લી મહેફિલ કરી લ્યો, હવે આ ગામમાં દારૂની મહેફિલો નહીં જામે, આવું ટોનમાં બોલ્યો. તો ઉગા ખુમાણ કે એવો કોણ તૈયાર થયો છે કે જે ઉગા ખુમાણને નવી રાત છોડાવી શકે? ત્યારે કીધું કે સ્વામિનારાયણના સંતો અહીંયા સંઘ લઈને પધારે છે અને એ બધાને વ્યસન મુક્ત કરે છે. ત્યારે એ ઉગા ખુમાણ બોલે છે કે કાલે એ બધાનું આગતા સ્વાગતા બરાબર નહીં કરો અને આગતા સ્વાગતા બરાબર નહીં કરો એટલે કે એમ થાળી લઈને પૂજન કરવા માટે નહીં, ધોકા માર અને દે ધમાધમ. બીજે દિવસે બધા આખો સંઘ પધાર્યા અને જે ઢોરમાર માર્યો, બધા સંતોને ખૂબ વાગ્યું, લોહી નીકળ્યું અને બધા જ સંતોને ગામ બહાર તળીપાર કરવામાં આવ્યા. નદી કિનારો હતો કે વૃક્ષની છાયા હતી અને એ વૃક્ષની છાયાને નીચે બધા સંતો કે આમ મલમ જખમ જે કંઈ પણ થયા હતા એની અંદર સારવાર કરતા હતા અને એ સમયે ત્યાંથી કોઈ એક વ્યક્તિ પસાર થઈ અને કીધું કે આવા નિર્દોષ સંતોને ત્રાસ આપે એના ઘરે પારણું ક્યાંથી બંધાય? હે, સાચી જ વાત છે ને. આવા સંતોને જે આમ તડપાવે એવા એના ઘરે ભગવાન કેમ રાજી થાય? ગુણાતીતાનંદ સ્વામીએ વાત સાંભળી અને ગુણાતીતાનંદ સ્વામીએ તરત કહ્યું કે ભાઈ, ઉગા ખુમાણને ત્યાં દીકરો નથી? લો સંતો, આપણે પ્રાર્થના કરીએ કે ઉગા ખુમાણને ત્યાં પારણું બંધાય અને એ દીકરો સત્સંગી થાય. વિચાર કરો, આ કેટલી આમ સહન શક્તિની તો પરાકાષ્ઠા કહેવાય, પણ એમનું સારું થાય એની કેટલી આ વિશાળ ભદ્ર ભાવના કહેવાય કે જે વ્યક્તિએ માર માર્યો છે એ વ્યક્તિનું પણ સારું થાય એવું ચિંતન એ ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું છે. અને એ ઉગા ખુમાણને ત્યાં આ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદના પ્રતાપે, એમની પ્રાર્થનાના પ્રતાપે ત્યાં એને ત્યાં જન્મ થયો અને દીકરો પછી વર્ષો પછી સત્સંગી થયો અને ત્યાં ઉગા ખુમાણના જે રાજમહેલ કહી શકાય એ સમયે નાનું કંઈ પણ રજવાડું એમનું હશે અને તેની અંદર એના ઘરની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામીની પધરામણી એ થઈ. શિક્ષાપત્રીના 201ના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભાઈ, અમારા સંતોને કોઈ કુમતિવાળા જન ગાળ દે તો પણ એમનું જેમ સારું થાય એમ જ એમને ચિંતન એ કરવું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 18મા અધ્યાયમાં પણ સુંદર વાત કરી છે કે ભગવાનના ભક્તોનો તિરસ્કાર કરાયા હોય, ઠગાયા હોય, શાપ અપાયેલો હોય, અપમાન કરાયા હોય અથવા મારેલા હોય તો પણ પોતે સમર્થ હોય છતાં પણ તેનો પ્રતિકાર કે સામનો કરતા નથી. જો આ સાચા ભગવાનના એ ભક્તો કહેવાય. કોઈ એક ચિંતકે ખૂબ સુંદર વાત કરી છે કે સહનશીલતા એ વ્યક્તિના ચારિત્રની, સંસ્કૃતિની એ સાચી કસોટી છે. સહનશીલતા એ શ્રેષ્ઠ ધર્મ છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ અનેક કષ્ટો વેઠીને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપણને સૌને આપ્યો. મારી નાખવાના પ્રયત્નો થયા, ચૂલની અંદર નાખી દેવાના પ્રયત્નો થયા, જમવાની અંદર ભોજનની અંદર ઝેર આપી દેવાના પ્રયત્નો થયા, એવા સમયે પણ શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું અને એના પ્રતાપે આજે આ BAPS સંસ્થા એ વિશ્વની 10 નામાંકિત સંસ્થાઓમાંની એક સંસ્થા એ આપણી આજે BAPS સંસ્થા છે. તો જો આ સહન કર્યું ત્યારે આપણે બધા આજે આ પંખાની નીચે બેઠા ને એ તારે ખુરશીની અંદર જમાવટ કરીને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાતો સાંભળીએ છીએ, પણ શાસ્ત્રીજી મહારાજે જે સહન કર્યું ને એ જબરું સહન કર્યું. અરે એ સમયે જે સંસ્થાની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો જ્યારે આપણે વિચાર કરીએ કે કેરોસીનના ડબ્બાની અંદર ખીચડી રાંધીને ખાવાની, રોટલા કોઈ ગામની અંદર આપે નહીં ને એના પણ જો રોટલા આપે તો સંગ્રહવાનું કોઈ સ્થાન નહીં, એટલા માટે જાળવાની ઉપર અથવા તો કોઈ રૂમની અંદર એક ઓરડી હોય ને ઓરડીની અંદર ઉંદેડા ન ખાઈ જાય એના માટે થઈને વચ્ચે વાયર પેરવવાનો અને વાયરની અંદર આમ કૂંઠલી કરી અને રોટલાને ઉપર ટીંગાડવાના, જેથી કરીને જીવજંતુ કે કોઈ કીડી કે અથવા તો ઉંદેડા કે કોઈ પણ વ્યક્તિએ આ રોટલાને ન ખાઈ શકે આવા સૂકા રોટલા ખાવાના. એવા સમયે એવું પણ કહેવાય છે કે કોઈ પણ પ્રકારનું મિષ્ટાન તો મળે જ નહીં અને કોઈક દિવસ તો 2 કે 3 દિવસના પણ સંતોને ઉપવાસ એ પોતે પડતા. એવા સમયે પણ આ સંતોએ બધાએ સહન કર્યું છે. નિર્ગુણ સ્વામી લખે છે પત્રની અંદર કે આજે મારે લખવા માટે આ છેલ્લી પેન છે, હવે પેન પણ નથી. વિચાર કરો, એ સંસ્થાની અંદર પેન પણ ન હોય, આજે આપણે આમ ગર્વથી કહી શકીએ કે એ BAPS સંસ્થાની અંદર દર 3 દિવસે એક મંદિર બંધાય છે. આ આપણી તાકાત.
પણ એની પાછળ એ શાસ્ત્રીજી મહારાજની એ સહન શક્તિની વૃત્તિ હતી. વગર વાક્ય પણ શાસ્ત્રીજી મહારાજે ઘણું સહન કર્યું. વડતાલની અંદરથી નોખા પડવાનો લગારે વિચાર નહોતો, પણ સિદ્ધાંતના રક્ષણ માટે શાસ્ત્રીજી મહારાજ બહાર પડ્યા. જો સિદ્ધાંત ખોટો હોત, જો સિદ્ધાંત સાચો ન હોત, શાસ્ત્રીજી મહારાજને મનાવવાને પૂજાવાની જ કોઈ ઈચ્છા હોત, તો અત્યારે આ સંસ્થાનો વિકાસ એટલો વિશ્વવ્યાપી ન બન્યો હોત. તો વિચાર કરીએ કે શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું. યોગીજી મહારાજ તો આમ સહન શક્તિનું મૂર્તિમાન સ્વરૂપ, બધું જ સહન કરવાનું, અને એ પણ હસતા હસતા સહન કરવાનું. એમના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, એમને તો આમ યોગીજી મહારાજ ઉપર જેને કહેવાય કે આમ 7 જન્મનું કંઈક વેર હોય ને એવું બધું લાગે, કહેવાય ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી. પણ આમ યોગીજી મહારાજને આમ જમતા હોય અને જમતાની સાથે જમવા માટે બેસે ને યોગી મહારાજને કહે કે યોગી આજે ઉપવાસ. હવે આ તો કેવું કહેવાય. અહીંયા બધા હમણાં સભા પૂરી થાય છે ને, તમારા માટે સરસ મજાનો ભજીયાનો પ્રસાદ છે. ભજીયા છે કે વડા છે? વડા, મિક્સ ભજીયા અને વડા, આનો પ્રસાદ છે. છાશ છે સાથે ઠંડી. આમ કેવી બધાને મજા આવી જાય ને અત્યારથી. આમ મનમાં આમ વિચારો આવવા માંડે, કેવા સરસ ભજીયા તરાતા હશે, ગોટા આમ મુકાતા હશે, ચટણી કેટલી સરસ મજાની બનાવી હશે ને એ ઠંડી છાશ આમ મોઢાની અંદર મૂકતાની સાથે આમ 72 કોઠા ટાઢા થઈ જાય ને એવો આનંદ આવે. હવે આવું તમને અમે જાહેરાત કરી દીધી, મેં તો પેપર ફોડી નાખ્યું આમ તો, જો કે પહેલા પણ આવી જાહેરાત કરી દીધી હોય અને પછી તમે જમવા માટે જાઓ અને કોઈ કઈ વ્યક્તિ ઊભો હોય ને થાળી લઈ લે, નથી ખાવાનું આજે, તો અહીંયા કંઠી ઉતારીને વયા જાય કેટલાય. હું નથી ભાડ્યા ક્યારેય ભજીયા, ત્યાંથી જ શરૂઆત થાય. અમારા ઘર નથી હું ખાવા મળતું તો અહીંયા આવ્યા છીએ. પણ જો યોગીજી મહારાજે આ તો જમતા હોય ત્યારે પીરસાતું હોય, અને પીરસવાના સમય નગર ઘણી વખતે કેવું તમને ઉપવાસ આપવાનો હોય તો કદાચ તમે આગલા દિવસે કહે તો કોઈ માણસ મેન્ટલી રીતે તૈયાર રહે. એટલે આપણે જમવા માટે જવું હોય કેટલા આપણે જમવાના વિચારો આવતા હોય. બોલો કે આજે સરસ મજાનું આનું શાક બનાવ્યું હશે, લવિયા દરજી વાળો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ ને, કે આવા રીતે સરસ મજાના ચીરિયા કર્યા હશે ને એમાં મસાલો ભર્યો હશે ને આમ છમ દેરાનો વઘાર કર્યો હશે ને, આવા સ્વપ્ન આપણે પણ જોતા હોય. અને એવા સમયે તમારી થાળી પીરસાય ને પછી તમારા ધર્મપત્ની તમને એવું કહે કે આજ તમારો ઉપવાસ, તો તમે આમ થાળી બરાબર એમ પકડી રાખો, ઉપવાસ આજ નહીં કાલે, બરાબર. પણ યોગીજી મહારાજ આવા સમયે પણ ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીને આજ્ઞા માથે ચડાવે. અને વિજ્ઞાનાનંદ સ્વામી પાછી સ્વામીની વાતો બોલાવે કે સ્વામીની વાતો બોલો યોગી, અને એની અંદર ભૂલ પડે તો સીધો મારે. એક વખતે તો આમ ચીપિયો આમ એકદમ બરાબરનો બરડાની અંદર ચીપાવીને આમ લોહી કાઢેલું, એવી બધી વસ્તુ એ કરેલી. અને યોગીજી મહારાજ ઘણી વખતે કહેતા કે આ વાહો છે ને પ્રસાદીનો છે. ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી આની અંદર ધબ્બા માર્યા છે. હવે ધબ્બા નહીં પણ માર માર્યા એવું કહી શકાય. પણ જુઓ યોગીજી મહારાજે આવું સહન કર્યું. વર્ષ 1971ની સાલમાં જ્યારે યોગીજી મહારાજ પોતે ધામમાં પધાર્યા અને પ્રમુખ સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા, અને એવા સમયે સૌ પ્રથમ વિદેશ યાત્રાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારી રહ્યા હતા. નૈરોબીની અંદર આ વિદેશ યાત્રા જવાની હતી. 1974ની સાલની અંદરથી મુંબઈથી પ્લેનમાં વિદાય થયા નૈરોબી, અને મુંબઈની અંદર આ મોટો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. અને એવા સમયે ફરી પાછા નૈરોબીની અંદર જ્યારે પહોંચ્યા ત્યારે ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ માટે એનાઉન્સમેન્ટ થયું કે પ્રમુખ સ્વામી મહારાજને ઉતારવાનું નથી, નૈરોબીની ધરતી ઉપર પગ મૂકવાનો અધિકાર નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને મુખની એક પણ લકીર બદલી નહીં. પ્રમુખ સ્વામી મહારાજે એવું વિચાર્યું પણ નહીં કે આવું કર્યું કોને. નકર આપણા જેવો માણસ કદાચ ચાલો પગ મૂકવાની સામર્થ્ય નથી, પણ એવું તો થાય ને કે કર્યું કોને, એવું પણ પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું નથી. પ્રમુખ સ્વામી મહારાજ તરત કીધું કે ભાઈ મારે મનાય છે, બીજા બધા સંતો ઉતરો ને જોડના સંતો ભેગા આવો ને આપણે બીજા બધા જઈએ. તો થોડીક વારમાં એનાઉન્સમેન્ટ થયું પ્રમુખ સ્વામી મહારાજને ઓલ પાર્ટી કોઈ ઉતરવાનું નથી, અને બધા જ વિલે મોઢે પાછા આવ્યા. ડોક્ટર સ્વામી ઘણી વખતે આ પ્રસંગ કહે છે કે અમારા બધાના મોઢા એ સમયે કેવા થઈ ગયેલા કે ઉતરેલી કઢી હોય અને એની અંદર દિવેલ 5 દિવસની ઉતરેલી કઢી હોય ને એની અંદર દિવેલ નાખીને આપવામાં આવે ને ફરજિયાત પીવડાવવામાં આવે, અને જેવું મોઢું આપણું થઈ જાય બગડી જાય એવા મોઢા અમારા બધાના થઈ ગયા. પણ આનંદની અંદર એક વ્યક્તિ હતા, પ્રમુખ સ્વામી મહારાજ. જુઓ આ સહન શક્તિ. અને પ્રમુખ સ્વામી મહારાજે પ્રસંગે યાદ નથી કર્યો કે આવું ભાઈ કારક કર્યું કોણે, નહીં, એક વખત. અને ત્યાં જઈને મુંબઈની અંદર જઈને ઠાકોરજીને દંડવત કર્યા કે અમારે તમારા થાળની અંદર મોડું થયું છે તો અમને માફ કરજો. વગર વાકે માફી માગી. ભગવાન તો જાણતા હતા કે એમાં પ્રમુખ સ્વામી મહારાજનો શું વાક, છતાં દંડવત કરીને માફી માગી. ઘણા બધા લોકો તો કે ઓહો પ્રમુખ સ્વામી મહારાજ તો 200 રૂપિયા દર્શન આપે છે,
નૈરોબી ગયા, કેમ કે ત્યારે કઈ આમ વોટ્સઅપનો કઈ જમાનો નતો. અત્યારે તો બાપા કેવું મહંત સ્વામી મહારાજ મહુવા ગયા ને ત્યાંથી સાળંગપુરથી વિદાય થઈ, તો વિદાયના પણ આપણે બધા હેલિકોપ્ટરની અંદર બેઠા બધા વિડીયો ફરતા થયા, અને પાછા મહુવાની અંદર પોતે પધારીને સ્વાગતના બધા વિડીયો આપણે જોયા, તો આપણે તરત ખબર પડી જાય કે કોણ ક્યાં એ પધાર્યું છે. પણ એ સમયે કઈ આવી કઈ સિસ્ટમ નહોતી, એટલે મહંત પ્રમુખ સ્વામી મહારાજને કેટલાય હરિભક્તો મંદિરમાં જોયા તો બધા કે 2 સ્વરૂપે દર્શન આપે. પ્રમુખ સ્વામી મહારાજ કે એનું એ જ સ્વરૂપ છે જે કાલે ગયું હતું એ જ. અને કોઠારી બાપાને ડાયરીની અંદર લખી આપ્યું કે સમજણ વાળું કંઈક વાત આમ પ્રમુખ સ્વામી મહારાજે લખી. આનંદ આનંદ અને આનંદની અંદર પણ આવા પ્રસંગની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ એ રહ્યા હતા. તો વિચાર કરીએ કે આ સહન શક્તિ આપણા ગુણાતીત ગુરુવર્યોએ દાખવી છે. તો આપણે પણ આપણા મંડળની અંદર નાનું મોટું સહન કરવાનું આવે ત્યારે હસ્તે મોઢે સહન કરવાનું. મંડળ સંચાલક થયા, નિરીક્ષક થયા, નિર્દેશક થયા, સ્વયંસેવક થયા, તો આપણે કંઈક કોક બોલવાનું છે. કાયમ આપણે કંઈક કામ કરીએ છીએ. જે દુનિયામાં કંઈ કામ જ કરતા નથી એને કોઈ કંઈ બોલવાનું નથી. સ્વાભાવિક રીતે આપણે કંઈક જવાબદારી સોંપાય, અને જવાબદારીની અંદર આપણે કંઈ બધા જ વ્યક્તિઓને સંતોષી શકવા નથી. આમાંથી કોઈ એવા વ્યક્તિ ખરા કે આમ હાથ ઊંચો કરીને કહી શકે કે અમારા ઘરની અંદર 6 મેમ્બર છે અને આ 6 મેમ્બર મારા બધા જ કામથી સંતુષ્ટ છે? કોઈ નહીં. તમારા ઘરમાં 6 જણા સંતુષ્ટ ના થાય તમારા કામથી, તો તમે દુનિયાને કઈ રીતે રાજી કરી શકો? એ તો પ્રમુખ સ્વામી જેવા હિરલા હોય કોક કે જે બધાને રાજી કરી શકે જીવનના છેલ્લા શ્વાસ સુધી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે માંગલેશ ગામની અંદર પધારેલા, અને આ માંગલેશ ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા, અને બાજુમાં કરજણ ગામ છે, અને ત્યાંથી વિચરણ કરતા કરતા કરજણ પધાર્યા. અને કરજણ પધાર્યા એની સાથે જ એક હરિભક્ત ત્યાં મળ્યા કે બાપા તમે માંગલેશ મારા ગામની અંદર પધાર્યા ને ત્યારે હું ઘરે નહોતો. હવે પ્રમુખ સ્વામી મહારાજની પધરામણી એના ઘરે થયેલી જ હતી, ગોઠવાયેલી જ હતી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયા તો તાળું હતું. હવે આ હરિભક્ત કેવા અવળચંડા કહેવાય કે ફરી પાછા કરજણમાં આવ્યા અને બાપાને કહે કે બાપા હું નહોતો તો તમે ફરી પાછા આવો. એટલે તમે નો બરાબર છે એમ કહો કે સ્વામી તમે મારા ઘરે આવ્યા, એની જગ્યાએ શું કહેવાનું કે આભાર બાપા, તમારો આભાર, પણ મને માફ કરજો કે હું ઘરે હાજર ન રહી શક્યો. આ આદર્શ રીત છે. પણ પ્રમુખ સ્વામી મહારાજને કહે બાપા હું ઘરે નહોતો, તમે પાછા આવો. અને સામે આ જેની પાસે આમ ફરમાઈશ કરવામાં આવી ને એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કે ચાલો આપણે જઈએ. અને પ્રમુખ સ્વામી મહારાજ એના ઘરે ગયા બીજી વખત પધરામણી કરવા માટે. વિચાર કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે આણંદની અંદર બિરાજમાન હતા, અને આણંદની અંદર એ સમયે બિરાજમાન હતા, અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ પાસે હરિભક્ત આવે. બપોરનો 2:30 વાગ્યાનો સમય હતો, અને પ્રમુખ સ્વામી મહારાજ જમવા માટે બેસતા હતા, અને એક હરિભક્ત આવ્યા કે સ્વામી મારા ઘરે તમે પધરામણી કરવા માટે આવ્યા ને ત્યારે હું નહોતો. અત્યારે વિવેક સાગર સ્વામી અને બીજા બધા સંતોએ સમજાવ્યું કે જ્યારે તમારા ઘરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધરાવે છે, અગાસી ઉપર અમે પુષ્પ નાખી આવ્યા છે, તો કે બાપા હું તો તમારા માટે થઈને અહીંયા આવ્યો છું ને તમે મારા ઘરે નહીં આવો, ને આવી રીતના આજીજી વિનંતી કરવા માંડ્યા. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ આમ પથ્થર હસેલી દીધું અને કીધું કે ચાલો પાક પહેરી લઈ, આપણે પધરામણી કરવા માટે એ જઈએ. તો વિચાર કરીએ કે પથ્થર હસેલીને પણ પ્રમુખ સ્વામી મહારાજ આ હરિભક્તને રાજી કરવા માટે ગયા છે. આમાં પ્રમુખ સ્વામી મહારાજનો વાક શું? ભાઈ તમે ઘરે ના રહ્યો તો આપણે છે ને આમ નિરાશ છે ને આપણે હતપત રહેતી જ નથી. એ બધા આયોજક ગોઠવે, જ્યારે પધરામણી સંત પધરામણીનું આયોજન થતું હોય ત્યારે બધી પધરામણીઓ ગોઠવી હોય ને માધવજીભાઈએ કે ભાઈ આ પ્રકારે આ એટલા ઘરે એટલા વાગે સંતો પધરશે, તો એ પ્રમાણે તમે બધા તૈયાર રહેજો. પણ એ સમયે આપણે કદાચ તૈયાર ના હોઈએ અને કોઈ કારણોસર સંતોને આગળ વાર લાગી હોય, કલાક કોઈકને એવો પ્રશ્ન આવી ગયો તો કોઈ એવું કે સ્વામી મારું અહીંયા બીજા અમારા સગાનું ઘર એ નજીકમાં જ છે, તમે ત્યાં પધારો. અને એવી રીતે પગલાં કરતાં કરતાં સંતોને પધરામણી 4-5 વધે તો આપણે ફોન ઉપર ફોન જોડી મૂકીએ કે માધવજીભાઈ હજી કેમ નથી આવ્યા, હજી કેમ નથી આવ્યા, હજી કેમ નથી આવ્યા. અને કદાચ કોઈ વ્યક્તિ પોતાની રીતે જ એવો નિર્ણય કરી દે કે ભાઈ હવે છે ને સંતો નહીં આવે. સબરીબાઈ હતા ને, સબરીબાઈને કેટલી ધીરજ હતી એના જીવનમાં. રોજ બોર લઈ આવે અને ચણી બોર પાછા, અને રોજ ચાખે અને કહે કે ભાઈ ભગવાન રામ મારી ત્યાં એક વખત આવશે, ભગવાન રામ મારે ત્યાં એક વખત આવશે, ભગવાન રામ મારી ત્યાં એક વખત આવશે. કેટલી શ્રદ્ધા હશે. અને આપણે અડધી કલાક સંતો મોડા પૂગે તો લીંબુ શરબત પી જાય કે હવે નહીં આવે, ક્યાંક આગળ પાછળ થયું લાગે. તો વિચાર કરીએ, આપણાથી આમ 5 મિનિટ ધીરજ રહેતી નથી, 5 મિનિટ આપણાથી સહન થતું નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજ જિંદગી આખી આવી રીતે સહન કર્યું છે. આ પધરામણીના આપણે બધા પ્રસંગો જોયા, પ્રસંગની વાત આમ સરખાવીએ ને આપણે ખબર પડે કે દાખલા તરીકે તમે મંદિરની અંદર હોય અને મંદિરની અંદર તમને કોઈ ખાટલો એક વાસણ ઉટકવા માટે થઈને આપે, સાફ કરવા માટે થઈને આપે, અને પછી તમે બધા જ વાસણ એકદમ મહિમાપૂર્વક આમ સાફ કરી નાખો અને બધા સુકવાઈ જાય, બરાબર રીતે સાફ થઈ જાય, અને તમે આમ ચોકડી પણ બરાબર સાફ કરી નાખો, સાવરણાની અંદર પણ થોડું કંઈ ચોટ્યું હોય એ પણ સાફ કરી નાખો, બરાબર એકદમ સાવરણો આમ ચોખ્ખો કરીને ત્યાં જેની રાખવાની જગ્યા હોય ત્યાં રાખી દો.
જે બ્રશથી, જે લિક્વિડથી અથવા તો સાબુથી કે સોલથી કે તમે જેનાથી પણ વાસણ ઉટક્યા છે એ ડબરો પણ, એ વાટકો પણ તમે હરખો બરાબર વ્યવસ્થિત રીતે ધોઈને સાફ કરીને રાખી દો. અને પછી બ્રશ પણ એકદમ આમ ઝંઝેરીને આમ પાણી નિતારીને રાખી દો. અને પછી આ બધું જ કામ પૂરું થાય અને તમે એમ કરીને ઊભા થવા માટે તૈયારી કરતા હોય અને ઘરમાંથી 3 તપેલી આવે કે લ્યો તો આ સાફ કરવાની છે. તમે આખો તમને ખાટલો એક વાસણ ઉટકવા અઘરા ના પડે ને એટલી આ 3 તપેલી છે ને સાફ કરવી વહમી પડે. બોલો સાચી વાત કે નહીં? જો બધા મુંડી હલાવે છે, સાચી વાત. તો પ્રમુખ સ્વામી મહારાજ પધરામણીઓમાં જઈ આવ્યા ને એ છતાંય કોઈ હરિભક્ત એવું કે સ્વામી મારા ઘર નથી આવ્યા, તો એના જેવી વાત થઈ કે જઈ આવ્યા એ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજને સહન કરવાનું અને ફરી પાછું ત્યાં જવાનું. અને એક પધરામણી એટલે શું? તો પ્રમુખ સ્વામી મહારાજ એક પધરામણી અંદર જાય અને એક વખત પધરામણી અંદર જાય એટલે ત્યાં ચંપલ ઉતારવાના અને પછી જે તે ઘરની અંદર પોતે પગલા કરવા માટે જવાનું અને ત્યાં હરિભક્તે ઠાકોરજીની મૂર્તિ રાખી એનું પૂજન કરવાનું. સામે જે યજમાન હોય, જે ઘરે પધાર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજનું પૂજન કરે અને આવી રીતે પૂજન અરસપરસ થાય. પછી ઠાકોરજીની આરતી ઉતારવામાં આવે, પ્રસાદ ધરાવવામાં આવે. પ્રસાદ સ્વામીજી થોડો ઘણો એની અંદરથી અંગીકાર કરે. સામે હરિભક્તો જે બેઠા છે એના હાથની અંદર પ્રસાદ આપે. એ ઘરની અંદર જઈને કોઈ પ્રશ્ન હોય, કોઈ કૌટુંબિક પ્રશ્ન, કેમ કે ત્યાં બધાને રહેવાના જ છે, આવા કૌટુંબિક પ્રશ્નોનું પ્રમુખ સ્વામી મહારાજ સમાધાન કરે. છોકરાને ભણવાનું હોય, આગળ કયા કોર્સમાં જવું એનું માર્ગદર્શન આપે. કોઈ તો પ્રમુખ સ્વામી મહારાજને એવી પણ ફરમાઈશ કરેલી છે કે સ્વામી અમારી ભેંસ છે ને બરાબર દૂધ આપતી નથી, તો તમે જરાક ભેંસ ઉપર હાથ પ્રસારો તો ભેંસ દૂધ આપવા માંડે. તો આવી રીતે પણ પ્રમુખ સ્વામી મહારાજ એની ગમાણની અંદર જઈ અને ભેંસ ઉપર પણ હાથ એ મૂક્યા છે. એક વખતે તો પ્રમુખ સ્વામી મહારાજ નગર યાત્રાની અંદર નીકળતા હતા અને નગર યાત્રાની અંદર એક કુંભાર ભક્ત હશે, આમ એટલું બધું કે પ્રમુખ સ્વામી મહારાજનું નામ આમ બધું સાંભળેલું અને તો એકદમ પ્રમુખ સ્વામી મહારાજની નગર યાત્રા નીકળતી હતી ને એકદમ ખુશ થઈ ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ આવે છે, એકદમ મેલા ગેલા કપડાં અને માટલા ગળતા હશે ને એમાંથી ઊભા થઈને સીધા પ્રમુખ સ્વામી મહારાજની બગી પાસે પહોંચી ગયા. અને પછી પ્રમુખ સ્વામી મહારાજને કહે કે સ્વામી તમે મારી દુકાન અહીંયા છે બાપા, તમે પધારો 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 બાપા. આમ એટલા બધા ઉત્સાહની અંદર. તો બધા સંતો કહે કે સ્વામીને ત્યાં નગર યાત્રા ચાલે છે. હવે આ પ્રસંગ જરાક વિચારજો, એની પ્રસંગને તમારે લગ્ન સાથે સરખાવવાનો. તમારા બધાના વરઘોડિયું તમારું નીકળ્યું હોય અને એ સમયે તમારા તમે બરાબર એકદમ ઠાઠમાઠ સાથે હાથમાં ગજરો અને પાછળ આમ ચાદર ઓઢાડેલી હોય અને તમને પાછળ પેલી ઓલી ઘૂઘરી વગાડતા હોય અને આમ બેન્ડ બાજા બરાબર વાગતા હોય, તમારા કાકા મામા ને ભાઈ ને કાકા ને મામી બધા આમ આગળ ડાન્સ કરતા હોય અને એવા સમયે તમને કોઈક આમ બાજુમાં કહે કે આ હરિભક્તના ઘરે તમારે એક પ્રસંગ કહેવા માટે જવાનો છે બાપાનો. પછી આપણે શું કે ભાઈ એનું બ્રહ્મરૂપ પછી કરશો, અત્યારે તું પેલા લગ્ન માણ. આવી પરિસ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજ નગર યાત્રામાં ઉતારે અને પ્રમુખ સ્વામી મહારાજ નગર યાત્રાની અંદર ઉતર્યા. એના જે પેલી દુકાન હતી એની અંદર ગયા. પ્રમુખ સ્વામી મહારાજે જ્યાં કંઈ પણ એના પેલા બધી માટી પડી હતી અને માટી ઉપર પણ પુષ્પ છાંટ્યા, ગોળવા ને એવું બધું પડ્યું હશે, એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ છાંટ્યા હશે. તો પ્રમુખ સ્વામી મહારાજને પેલા હરિભક્ત કહે કે સ્વામી તમે આ બધા ઉપર તો પુષ્પ છાંટ્યા પણ મારો બધો જ ધંધો છે ને આ ગધેડાને લઈને ચાલે છે, એટલે આ ગધેડા ઉપર તમે હાથ મૂકો સ્વામી. કેવી માગણી કહેવાય. આમાં કોને હું કેવું? પણ પ્રમુખ સ્વામી મહારાજે પેલા ગધેડો તો કઈ ડાયો તો હોય નહીં કે સીધો બાપાને હાથ મૂકવા દે, તો એકદમ ઓલા પકડી રાખવાનું. પ્રમુખ સ્વામી મહારાજ એના ઉપર હાથ એ મૂક્યો. જે માણસોની ઉપર પણ હાથ મૂકતા પ્રમુખ સ્વામી મહારાજ થાકી જાય, એ પ્રમુખ સ્વામી મહારાજે આવા પ્રાણીઓ ઉપર પણ હાથ મૂકીને તેમને પણ એ પાવન કર્યા છે. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજે આ સહન કર્યું કહેવાય હરિભક્તો માટે, એક હરિભક્તો માટે. આવતીકાલે પ્રમુખ વર્ણી દિન છે ને, પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિજ્ઞા કરી હતી પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ સમક્ષ કે મારા દેહની પરવા કર્યા વિના હું આ સંસ્થાને વફાદાર રહીને તમે જે અક્ષર પુરુષોત્તમ રૂપી જ્ઞાન રૂપી બગીચો ખીલવ્યો છે તેમની હું સેવા કરી, ખંતપૂર્વક આપના હરિભક્તોની સેવા કરીને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું સેવા એ કરતો રહીશ. અને એ સેવા પ્રમુખ સ્વામી મહારાજે આજીવન એ બજાવી. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજે સહન કર્યું અને વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ પણ આવી સહન શક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે. સૌથી વધારે સહન કરવું ને અત્યારે તો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં તો હરિભક્તોનો ફ્લો ઓછો હતો, પણ અત્યારે તો તમે જુઓ તો રોજના પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ નાના સેન્ટરની અંદર હોય ને તો પણ 6 થી 7 હજાર લોકો દર્શન કરવા માટે એ આવે. સુરત જેવા સિટીની અંદર તો 35 હજાર લોકો સવારના પોરમાં પૂજા દર્શનની અંદર બેઠા હોય. આટલા ભક્ત સમુદાયને હવે કઈ રીતે પહોંચી વળવું? અને એ છતાં પણ સ્વામી એમને રાજી કરવા માટે 2.5 કલાક સુધી, 2 કલાક સુધી, 3 કલાક સુધી આમ સભાની અંદર સ્થિર બેઠા રહ્યા. તો આ સહન જ કરે છે.
આપણે બધાને પ્રશ્ન થાય કે પ્રભુ મોહન સ્વામી મહારાજને છે ને આમ સ્થિતિ થઈ ગઈ હશે, તો કરો તમે પણ સ્થિતિની ટ્રાય. આપણે અત્યારે જે ખુરશી ઉપર બેઠા છીએ, આપણે બધાને આ ખુરશી આપવામાં આવી છે, આમાં કેટલી વખત આપણે બધાએ આમ પગ ઊંચો નીચો આમ આગળ પાછળ બધું કર્યું હશે. તમે મોહન સ્વામી મહારાજનો એક સીન એવો લઈ આવો કે બાપા એક વખતે ગાદી ઉપર બેઠા હોય અને આમ જે સોફા ઉપર બેઠા હોય અને સ્વામી એક વખત આમ પગ લાંબો કર્યો હોય, ગ્રહણની સભામાં પણ નહીં. તો વિચાર કરો કે આ કેવી સહનશક્તિ પોતાના ભક્તો માટે કરે છે. અને અત્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવ આ ચાલે છે, તો સ્વામી આમ હાથ બરાબર રીતે ઊંચો નથી કરી શકતા, પણ ગમે તેવા વ્યસ્ત હોય કે કાર્યની અંદર પરોવાયેલા હોય, પણ સીધો કાર્યકર સુવર્ણ મહોત્સવની જય બોલાવીને મોહન સ્વામી સીધો હાથ એ ઊંચો કરે ને 2 વખત જય બોલાવવાનો આગ્રહ એ રાખે. તો વિચાર કરીએ કે મોહન સ્વામી મહારાજ પણ આટલી ઉંમરે 90-92 વર્ષની ઉંમરે કેટલું બધું સહન કરે છે. અને એટલા બધા હરિભક્તો, આપણે બધાને એવું લાગે કે 11ના દિવસે તો બાપાને આરામ હોય ને 12ના દિવસે તો બાપાને આરામ હોય. આરામ ના હોય હો, તે દિવસે તો બાપાને વધારે ભીડ હોય, કેમ કે જેટલી કંઈ પણ સંસ્થાની મિટિંગો કંઈ પણ કરવાની હોય, કોઈ પણ નિર્ણય લેવાના હોય, એ બધા સંતોની મિટિંગ ગોઠવાયેલી હોય તે દિવસે. એટલે કંઈ તેથી 11ના દિવસે કંઈ સુઈ રહેવાનું ના હોય અંદર જઈને રૂમમાં. એટલે વિચાર કરો કે અત્યારે આપણી આ વિશ્વવ્યાપી BAPS સંસ્થા અને એના પ્રમુખ 92 વર્ષની ઉંમરે, તમે વિચાર તો કરો, તમે આમ સ્વામીના દર્શન કરો ને તમને શાંતિ થઈ જાય હૃદયમાં. ભલે બોલે ના બોલે, બોલાવે ચલાવે ના બોલાવે, પણ તમે આ મોહન સ્વામી મહારાજ આમ હાથ જોડે ને એટલું સ્મિત કરે ને, એમાં આપણો થાક ઉતરી જાય છે. તો એ મોહન સ્વામી મહારાજે પણ જીવનમાં ઘણું બધું સહન કર્યું છે. મુંબઈની અંદર મોહન સ્વામી મહારાજ હતા અને યોગી બાપા એમને મહંત તરીકે નિમેલા, એટલે ઘણા બધા સંતો હરિભક્તોની શું કહેવાય કે એની દેખભાળ રાખવાની જવાબદારી એ મોહન સ્વામી મહારાજની હતી. અને એ સમયે ત્યાં એક હરિભક્ત રહેતા હતા, એને કેટલીક આઈટમો ઉપર અણગમો હતો કે એટલી આઈટમો છે ને એને ભાવતી નહોતી બરાબર રીતે. એટલા માટે થઈને કોઈ વ્યક્તિ ક્યારેય એને એવી આઈટમો પીરસતું જ નહીં કે આને ન ભાવે, નાની વ્યક્તિનો મગજ ગરમ થાય. પણ કોઈ વ્યક્તિ એક વખત મજાકના ટોનમાં બધી જ વસ્તુ પીરસાઈ ગયેલી, દાળ ભાત શાક, અને છેલ્લે એક એવી આઈટમ કંઈક હશે કે આ હરિભક્તને પસંદ નહોતી, પણ છેલ્લે કોઈક જે પીરસવાળો હતો ને એકદમ મજાક મસ્તી વાળો હતો, એને મજાકમાં આઈટમ પીરસી કે હમણાં આનો બાટલો ફાટશે. તમે કોઈ આગળવાળા વ્યક્તિ અહીં આગળ બેઠા હોય ને, એટલે અમારા જેવા જુવાનિયા બેઠા હોય તો પાછળથી આમ ચીકલો ભરે, એટલે ચીકલો ભરે એટલે પાછળ આમ સીધો આમ કાતર મારીને જોવે. કાતર મારીને જોવે એટલે પાછળ મજા આવે, હા આને આમાં મજા આવતી નથી, એની જ મજા લેવાની હોય. એટલે આ વ્યક્તિને આમ લાભ લેવાની ગણતરી હતી કે ભાઈ આ વ્યક્તિનો આપણે લાભ બરાબર લઈએ તો આ આઈટમ છે ને પીરસવામાં આવે. હવે ખરેખર આ વ્યક્તિને ક્રોધ કોના ઉપર આવવો જોઈએ? જે વ્યક્તિ પીરસી ન ગઈ એના ઉપર. પણ આ વ્યક્તિએ ક્રોધ કર્યો મોહન સ્વામી ઉપર. મોહન સ્વામી મહારાજ બાજુની અંદર જ જમવા માટે બેઠા હતા, અને આખી થાળી અંદર દાળ ભાત શાક બધું જેટલું કંઈ પણ હતું ને મોહન સ્વામી મહારાજને માથે ઠલવી દીધું. હવે આમાં તમારો શું વાગે? ઓલા વ્યક્તિ તમને પીરસે છે અને પીરસનાર વ્યક્તિને તમે એક શબ્દ નાખ્યો, અને બાજુમાં જે વ્યક્તિ જમવા માટે બેઠો અને એના ઉપર તમે આમ દાળ ઢોળી દો તો. હવે આપણે છે ને અત્યારે અહીંયા ઉપર આમ પંખા ફરે છે અને આમ સરસ મજાની ખુરશીમાં કમ્ફર્ટેબલ હાલતમાં બેઠા છીએ, ત્યારે આપણે આ વસ્તુનો અહેસાસ ન થાય. પણ ક્યારેક લગ્ન પ્રસંગમાં ગયા હોય અને આમ બરાબર, અથવા તો આપણા સમયા ઉત્સવની અંદર ગયા હોય, સફેદ જભો લેંગો પહેર્યો હોય, અને એવા સમયે પાછળવાળા આમ આગળ દાળની વાટકી ભરીને જતા હોય, અને પાછળવાળાનો જે આમ ધક્કો લાગે ને બરાબરનો, અને એની અંદરથી જે દાળવાળો આપણો જે કૂરતો થાય ને, પછી આપણે જે આમ ડોરા કાઢીએ, આપણો પુણ્ય પ્રકોપ એને દેખાડીએ ને, આવો યાદ પ્રસંગ આવું ઘણી વખતે બન્યું હશે ને આપણે. તો વિચાર કરીએ કે મોહન સ્વામી મહારાજે એની સામે આમ તીક્ષ્ણ દ્રષ્ટિ પણ નથી કરી. મોહન સ્વામી મહારાજ સીધા ઊભા થયા અને ઊભા થઈને સીધા બાથરૂમમાં ગયા અને સીધા કપડાં બદલ્યા. કપડાં બદલીને ફરી પાછા મોહન સ્વામી મહારાજ આવ્યા. પેલા હરિભક્તને એક પણ વખત કીધું નહીં કે તમે મારી ઉપર કેમ આવું કર્યું. એટલું જ નહીં, ક્યારેય પણ આ પ્રસંગ એમને જાહેરમાં સંભાળ્યો નથી કે અમે પણ આવું સહન એ કર્યું છે વગર વાક્ય. તો વિચાર કરીએ, અહીંયા તો પ્રસંગોની તો હારમાળા ઘણી બધી છે, પણ સમય થઈ ચૂક્યો છે. મહારાજ સ્વામીના શ્રી ચરણોમાં આપણે ખાસ પ્રાર્થના કરીએ કે આપણે પણ આવી જે ગુરુ પરંપરાઓએ શ્રીજી મહારાજે જે સહનશક્તિ દાખવી છે, ગુણાતીત ગુરુવર્યોએ જે સહનશક્તિ દાખવી છે, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં જે સહનશક્તિ દાખવી છે, રામચંદ્ર ભગવાને પોતાના જીવનની અંદર, મહાન અવતારોએ, મહાન વિભૂતિઓએ જે પોતાના જીવનની અંદર સહનશક્તિ દાખવી છે, એ સહનશક્તિનો જબરો ગુણ આપણા સૌની અંદર આવે એવી બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણને સૌને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.